દર વર્ષે ફાગણ સુદના દિવસે હોલિકા દહન કરી આસુરી તત્વોનો નાશ કરવામાં આવે છે, જેમાં હોળી પ્રગટાવીને તેનું પૂજન અને આરતી કરી આસુરી શક્તિઓનો નાશ કરવા માટે તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે। ત્યારે આઝાદ સેના અને ભારતીય નાગરિક સુરક્ષા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અમદાવાદ જિલ્લા પ્રભારી અને લોકલ અભિયાન ન્યૂઝના તંત્રી ગૌતમભાઈ બી ત્રિવેદી તરફથી સર્વેને હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરીને ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું 3.45 કરોડનું ડ્રગ્સ ઝડપી લીધું છે, જેમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા હતા, જે અંગેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને થઈ હતી, જેના આધારે અમદાવાદની ટીમે તપાસ કરતા આ જથ્થામાં રમકડા અને ખાદ્ય પદાર્થની અંદર 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેમાં હાઇબ્રિડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટના તાર શોધવા તપાસ શરૂ કરી છે। દાણીલીમડા વિસ્તારમાં ડીસીપી ઝોન 6ના સ્ક્વોડ દ્વારા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડી 33 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કેસની તપાસ માટે ખાનગી સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી, પરંતુ આ સાયબર એક્સપર્ટે મોબાઈલની ચકાસણીના નામે એક મોબાઈલમાં આવેલા બિનાન્સ ટ્રેડિંગ એકાઉન્ટમાં રહેલા 41 લાખની કિંમતના ક્રિપ્ટોને પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા। જોકે કોલ સેન્ટરના આરોપીએ તેના ક્રિપ્ટોની ચોરી અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। ત્યારે આ અંગે મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે।